ધોરણ 7 આ ફ્લો ચાર્ટ છે। શું છે? વિજ્ઞાનમાં જે આપણે ફ્લો ચાર્ટ ભણાવું છું એના છે 7મા ધોરણના 3 જેવી તો બધાના બનાવ્યા છે 6, 7, 8 બરાબર। ટાઈમ મળે મેં કે જો હમણાં જે તને વાંચ્યો પહેલો ફ્લો ચાર્ટ શેનો હતો? પહેલો ફ્લો ચાર્ટ ઝડપ માટેનો। કોના માટે? ઝડપ, સ્પીડ, પાઠ ચાલી ગયો। ઝડપ છે તો વ્યાખ્યા અને ઝડપનું માપન, આ બાજુ વ્યાખ્યા, આ બાજુ ઝડપનું। પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહે છે, બરાબર। ઝડપનું વ્યાખ્યા બોલો, ઝડપનું સૂત્ર, બીજે આગળ આવ્યું। ઝડપનું સૂત્ર કોણ કહેશે? ઝડપનું સૂત્ર મેં ભણાવ્યું 7મા વાળા। પદાર્થે કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય। જો ઝડપને v વડે દર્શાવીએ, અંતરને d વડે દર્શાવીએ અને સમયને t વડે દર્શાવીએ તો ઝડપનું સૂત્ર શું થાય? v બરાબર d/t। ઓલી બાજુ ઝડપનું માપન છે, કોનાથી ઝડપનું માપન થાય? સ્પીડોમીટર। સ્પીડોમીટર કેટલાએ જોયું? બોલો, બધાએ જોયું છે? તો યાદ સ્પીડોમીટર નથી જોયો? બાઇક ચલાવો ચલાવો જ છો, સ્પીડોમીટર નથી એમાં। અને બીજું છે ઓડોમીટર, વાહને કાપેલું અંતર। એ સ્પીડોમીટર ને ઓડોમીટરમાં શું તફાવત? એમાં ને એમાં હોય કાંટામાં। સ્પીડોમીટર કોને કહેવાનું? ઓડોમીટર કોને કહેવાય? લીવર આપો એટલે કાંટો ફરે, એ શું બતાવે? સ્પીડોમીટર, એ સ્પીડોમીટર। પછી ઓલા કાંટા ફરે, એ ઓડોમીટર। બે એકમાં ને એકમાં 2 મીટર દઈ દીધા પણ આપણે ખ્યાલ નથી। ચલો બીજો ફ્લો ચાર્ટ છે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો। આવી જાઓ મને સુબેન, વાંચો જો ફટાફટ। હા વિધિ વાંચવાનું 7મા વાળું। બીજો ફ્લો ચાર્ટ છે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો। પાઠ ચાલી ગયો? ચાલી ગયો? એક જ જણો આ બોલે, બોલો। વિદ્યુત પ્રવાહ અને તેની માઇક જોઈ, માઇક એને ન કહું। પ્રકાશ, પ્રકાશનું વિદ્યુત પ્રવાહ અને તેની અસરો। વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર જ્યારે તરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે, તેને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહે છે। ઇલેક્ટ્રિક હીટર અને રસોઈ માટે વપરાતા ઓવનમાં તેનો ઉપયોગ થાય છે। આ ઉપકરણો તારનું ગૂંચળું વધારે છે, જેને એલિમેન્ટ કહે છે, જેની વિદ્યુત ઉપકરણ સાથે જોડાતા